તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી ગુજરાતમાં ગરમી અને બફારા બાદ વરસાદના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ થશે, જ્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે અને અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મેહુલીઓ ધમાકેદાર એન્ટ્રી કરશે। તો મિત્રો આગળ જોઈએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ હાલ ચિંતાજનક જોવા મળી છે, જ્યાં 30 જૂનથી 14 ઓગસ્ટ 2026 સુધીમાં કુલ 257 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાં 41 પોઝિટિવ કેસ અને 27 દર્દીઓના મોત થયા છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ 1003 રૂપિયા મળશે, જ્યારે ₹20નો વધારો કરવામાં આવ્યો, જ્યારે દૂધસાગર ડેરીની 66મી સાધારણ સભામાં નિર્ણય લેવામાં આવ્યો, જ્યારે 455 કરોડનો રેકોર્ડ બ્રેક નફો જોવા મળ્યો હતો, જ્યારે 9043 કરોડનું ટર્નઓવર કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલીમાં સીએમએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, જ્યારે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરી અને ઝરમર વરસાદ વચ્ચે મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જ્યારે દ્વારકાધીશના શિખરે તિરંગા રંગની ધજા લહેરવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં ચોમાસાની ઋતુ વચ્ચે રોગચાળો વકર્યો હતો, જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી, જ્યારે મેડિસિન ઓપીડીમાં રોજના 900 કેસ નોંધાયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના કૃષ્ણનગરમાં મકાનમાંથી 24 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો, જ્યારે એસઓજીએ દરોડો પાડી યુવકની ધરપકડ કરી સપ્લાયર બન્ની ભાટિયા ફરાર થયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મુસાફરો બેસાડવા બાબતે અપહરણ થયું હતું, જ્યારે વડોદરાના આજવા બ્રિજ પાસેથી શિવ દર્શન ટ્રાવેલર્સના સંચાલકોએ રાધાધણી ટ્રાવેલર્સના ડ્રાઈવરનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વિદેશ મોકલવાના નામે અરવલ્લીના યુવક સાથે 1.10 લાખની છેતરપિંડી થઈ હતી, જ્યારે દુબઈમાં વર્ક પરમિટ અને નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યા હતા, જ્યારે 2 વિઝા એજન્ટ સામે ફરિયાદ કરવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વાસણામાં જવાને પીએસઆઈને ધમકી આપી હતી, જ્યારે મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ, જ્યારે ફરજમાં ગેરહાજર રહેતા પીએસઆઈને રિપોર્ટ કર્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 80મો સ્વાતંત્ર્ય દિન યોજ્યો હતો, જ્યારે કાર્યાલયના સેવક અમરભાઈના હસ્તે ધ્વજવંદન યોજાયું હતું, જ્યારે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં ગુરુકૃપા ગેસ સર્વિસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી, જ્યારે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કર્મચારીઓએ રક્તદાન કરી સેવા પર્વ ઉજવ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હિંમતનગરમાં જુગારધામ પર પોલીસનો દરોડો પાડતા 8 આરોપી ઝડપાયા હતા, જ્યારે માળીના છાપરિયા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 8 લોકો ઝડપવામાં આવ્યા, જ્યારે 85,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। તો મિત્રો આગળ જોઈએ તો જામનગરના હડમતિયા વિસ્તારમાં સિંહણ દેખાતા ફફડાટ જોવા મળ્યો હતો, જ્યારે વન વિભાગે લોકેશન શોધી લીધું હતું, પણ સિંહણના પગલાના નિશાન મળ્યા નહોતા, જ્યારે સર્ચ ઓપરેશન જારી અને નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં દારૂના ગુનામાં પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો હતો, જ્યારે ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપત વાઘેલાને સામે કાર્યવાહી કરવામાં આવી, જ્યારે જૂનાગઢ જેલ મોકલવામાં આવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ડાંગની વઘઈ પોલીસે મહારાષ્ટ્રથી સાયબર ફ્રોડનો આરોપી ઝડપ્યો હતો, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર કપડાની જાહેરાત આપી 3.27 લાખની છેતરપિંડી કરી હતી, જ્યારે થાણેથી આરોપી મનોજ મોરેને ફોન સાથે દબોચ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કામરેજમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યારે ગેટમાં તાળો મારી બનાવતા હતા, જ્યારે 5157 લીટર ઘી અને 1170 કિલો તેલ જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે ડીસામાંથી 987 લીટર શંકાસ્પદ ઘી પણ મળ્યું હતું। તો
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ ચોટીલામાં ધ્વજવંદન કર્યું હતું, જ્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારનું સન્માન અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બાબરથી ગાંધીનગર જતા શિક્ષક અને શિક્ષિકાઓની કાર ઝાડ સાથે અથડાઈ હતી, જ્યારે કોલ્હાપુર પાટિયા પાસે બાઇક ચાલકને બચાવતા જતા i10 કાર ઝાડ સાથે ટકરાઈ હતી, જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી દારૂથી ભરેલો ટ્રક ઝડપાયો હતો, જ્યારે દમણથી આણંદ આર્ટિકાના પાયલોટિંગ સાથે લઈ જવાતો હતો, જ્યારે વડોદરા ગ્રામ્ય એલસીબીની 5 કાર્યો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસની 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યારે વીર સાવરકર કોમ્પ્લેક્સ અને ખડકેની સભા સ્થળના શુદ્ધિકરણ મામલે અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહારો લગાવવામાં આવ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 31 વર્ષથી ફરાર આરોપી નવી મુંબઈથી ઝડપાયો હતો, જ્યારે 1995ના મારામારીના કેસ બાદ જેતપુરમાં મજૂરી મળી હતી, જ્યારે 3 વર્ષથી સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભરૂચમાં નર્મદાના જળ લેવા માટે શિવ ભક્તો ઉમટ્યા હતા, જ્યારે હર હર મહાદેવનો જળઘોષ ગુંજ્યો અને સુરતથી 36મી કાવડ યાત્રામાં 400થી વધુ કાવડિયા જોડાયા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સોમનાથમાં રાષ્ટ્રધ્વજ અને ધર્મધ્વજ એક સાથે લહેરાવવામાં આવ્યા, જ્યારે ટ્રસ્ટી પી.કે. લહેરીએ ધ્વજવંદન કર્યું હતું, જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ તિરંગા શૃંગાર કરવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, જ્યારે પ્રભારી મંત્રી અર્જુન મોઢવિયાએ પરેડની સલામી ઝીલી હતી, જ્યારે જામનગર જિલ્લાના વિકાસ માટે 25 લાખ ફાળવવામાં આવ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પલસાણા નજીક 20 લોકોએ ભરેલી બોલેરો પિકઅપ પલટી હતી, જ્યારે 4 લોકો ગંભીર થયા અને કેટલાકના હાથ ભાગ્યા તો કેટલાકના માથા સહિતના ભાગે ઈજા થઈ હતી, જ્યારે અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર થયો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહીસાગરના વડોદરા ખાતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યો, જ્યારે જિલ્લા કલેક્ટરે અર્પિત સાગરે ધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી, જ્યારે વીરપુર તાલુકાના વિકાસ માટે 25 લાખ ફાળવવામાં આવ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો યુવાનો રોજગાર શોધનારા નહીં સર્જનારા બન્યા, જ્યારે કમલમમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, જ્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ યુવાનોને વિકસિત ભારતના નિર્માણમાં જોડવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરાના વાડી વિસ્તારોમાં તસ્કરોનો હાથફેરો જોવા મળ્યો હતો, જ્યારે પરિવાર ઉપરના માળે સૂતો રહ્યો અને ચોરો ત્રાટક્યા હતા, જ્યારે બંધ રૂમનું તાળું તોડી 1.98 લાખના સોના અને ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદમાં સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી, જ્યારે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કર્યું અને વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ કરી તમે કયા સ્થળેથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમે તમારા સ્થળના વિડીયો લાવી શકીએ.